નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મશાલ રેલીનું આયોજન કારગિલ વિજય દિવસ નિમિત્તે બાયડ ખાતે આયોજન કરાયું। રાજ્યમાં સરેરાશ કરતા 28% વધુ પાણી વરસી ગયું। સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ 5 રાજ્યમાં ગુજરાત। સતત બીજા દિવસે વરસાદ। નરોડામાં 3.5 ગોતા। સાયન્સ સિટીમાં 2 ઇંચ વરસાદ। આજે ઝાપટાની વકી। બિસ્માર રોડ મુદ્દે એએમસીએ હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી। કોર્ટની ટકોર। એએમસીના અધિકારીઓને પગાર સમયસર મળે છે તો કામ પણ સતત થવું રહેવું જોઈએ। અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદની રમઝટ। 20 મિનિટમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત કરી દીધી છે। 11 માસના કરાર ઉપર થનારી આ ભરતીમાં જોડાવા માટે અરજદારો 27 જુલાઈને શનિવારથી 5 ઓગસ્ટને સોમવાર સુધી ઓનલાઈન અરજી કરી શકશે। જ્ઞાન સહાયક માધ્યમિકમાં પ્રતિમાસ ફિક્સ પગાર 24,000 અપાશે, જ્યારે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક પ્રતિમાસ પગાર 26,000 અપાશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તારીખ 29 જુલાઈને સોમવારે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક પહેલી વખત નવા ઇન્ચાર્જ કુલપતિની અધ્યક્ષતામાં મળવાની છે। યુનિવર્સિટીનો નવો એક્ટ અમલમાં આવ્યા બાદ સંભવતઃ બોર્ડ ઓફ મેનેજમેન્ટની આ ત્રીજી બેઠક મળશે। આ બેઠકમાં અગાઉ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને અન્ય બેઠકોમાં ચર્ચાયેલા મુદ્દાઓ મૂકવામાં આવશે। હાલોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારના 60મા જન્મદિવસની ગુરુવારના રોજ ઉજવણી કરવામાં આવી હતી। હાલોલ કંજરી રોડ પર આવેલ ભાજપ કાર્યાલય ખાતે ભાજપા અગ્રણી અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભાજપ કાર્યાલય ખાતે કેક કાપી ઉજવણી કરાઈ હતી। ત્યારબાદ હાલોલ બસ સ્ટેન્ડ સામે આવેલ પ્રસૂતિ ગૃહ તેમજ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રસૂતિ ગૃહ ખાતે પણ કેક કાપી ઉજવણી કરાઈ હતી, જેના સંસ્થાના પ્રમુખ ભરતભાઈ પરીખ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા। ત્યારબાદ વડોદરા રોડ પર આવેલ નૂતન સ્કૂલ ખાતે વૃક્ષારોપણ અને તિથિ ભોજન કરવામાં આવ્યું હતું, જ્યારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે પણ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જિલ્લા ભાજપા મહામંત્રી મયંકકુમાર દેસાઈ અને જાંબુઘોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં જાંબુઘોડા તાલુકાના રામપુરા ગામે આવેલ કેજીવીબી શાળા ખાતે તેમજ અભ્યાસ કરતી તમામ બાળાઓને કપડાં મૂકવા માટેના થેલા આપવામાં આવ્યા હતા। ત્યારબાદ રામપુરા પ્રાથમિક શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કંજરી સ્ટેટ યુવરાજ અને પંચમહાલ સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહજી પરમાર તેમજ મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પશ્ચિમ રેલવે ગણપતિ મહોત્સવ 2024 દરમિયાન વધારાની ભીડને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ કુડાલ અને અમદાવાદ મેંગલુરુ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે, જેમાં ટ્રેન નંબર 09412 અમદાવાદ કુડાલ સાપ્તાહિક સ્પેશિયલ 3, 10 અને 17 સપ્ટેમ્બર 2024 મંગળવારના રોજ અમદાવાદથી 9:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 3:30 કલાકે કુડાલ પહોંચશે। અષાઢ વદ અમાસ 4 ઓગસ્ટ રવિવારના રોજ રહેશે। હરિયાળી અમાસ સાથે અષાઢ મહિનો પૂર્ણ થશે। 5 ઓગસ્ટને સોમવારના દિવસથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે। સોમવાર શિવજીનો વાર ગણાય છે અને સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થતાં શિવભક્તો શિવપૂજન કરી ધન્યતા અનુભવશે। શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી અને શ્રાવણ માસની પૂર્ણાહુતિ સોમવતી અમાસ 3 સપ્ટેમ્બરના રોજ આવશે।
जिकास बाद યુનિવર્સિટી દ્વારા પણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હજુ બેઠકો બાકી હોય તેવી કોલેજને જીકાસના મેરિટના આધારે પ્રવેશ આપવા માટેની વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા સૂચના આપવામાં આવી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પ્રવેશ આપવાની પરવાનગી આપવામાં આવી છે। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે ગઈકાલે સાંજે 4 વાગ્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। શહેરમાં સાંજે 5 થી 7 વાગ્યા સુધીમાં સરેરાશ 1 ઇંચ વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના પગલે તેમજ અખબાર નગર અંડરપાસ પાણી ભરાતા 45 મિનિટ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો। અમદાવાદના બિસ્માર રોડ રસ્તા પાર્કિંગ ટ્રાફિક અને રખડતા ઢોરના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પિટિશન ઉપર વધુ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટના ગત આદેશ મુજબ એએમસીએ રોડ બનાવવાની પ્રોસેસ કોર્ટ સમક્ષ એફિડેવિટ ઉપર મૂકી હતી। આ એફિડેવિટ અરજદારને તેમજ મળતા તેને તેના અભ્યાસ અને જવાબ આપવા સમયની માંગ કરી હતી। શહેરમાં સતત બીજા દિવસે સારો એવો વરસાદ વરસ્યો હતો। પશ્ચિમમાં બપોરે 3 થી 4 માં ગોતા, સાયન્સ સિટી અને રાણીપમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે પૂર્વમાં 4 થી 7 ગાળામાં નરોડામાં સૌથી વધુ 7 તેમજ 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો। આમ શહેરમાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। હજુ આગામી 24 કલાક શહેરમાં મધ્યમ વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ મધ્ય ગુજરાતમાં ગુરુવારે પણ વરસાદનું જોર યથાવત રહ્યું હતું। રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ કરતા 28% વધુ વરસાદ થઈ ચૂક્યો છે। જો કે ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની ઘટ છે। હવામાન વિભાગે સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કરીને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। કારગિલ વિજય દિવસ નિમિત્તે બાળ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનસી સોઢા પરમારની આગેવાનીમાં કાર્યકર્તાઓ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત કારગિલ યુદ્ધમાં ભાગ લીધેલ નિવૃત્ત સૈનિકો કોની હાજરીમાં શિવમ પાર્કમાં રહેતા નિવૃત્ત સૈનિક રાજગીરી ગોસ્વામીના ઘરેથી બાળ ગાબર ચોક સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી પૂર્ણ થઈ કારગિલ યુદ્ધની યાદગીરી અંતર્ગત શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, તેમજ ઉપસ્થિત નિવૃત્ત સૈનિકોએ સારો ઢાળી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાળ તાલુકા ભાજપા સંગઠન પ્રમુખમાંથી તેમજ અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી તરફથી કારગિલ વિજય દિવસ આજે ગોસ્વામી રાજુભાઈના ઘરેથી શિવમ સોસાયટીથી બાયડ તાલુકા બસ સ્ટેન્ડથી બાયડ ગાબટ રોડ સુધી ભવ્ય રેલી કાઢવામાં આવી। એવી કારગિલ વિજય દિવસ તરીકે આજે ઉજવવામાં આવે છે। તેમાં માજી સૈનિકો અને બાયડ તાલુકાના સંગઠનના અને શહેરના હોદ્દેદારો હાજર રહ્યા। કારગિલ વિજય દિવસના ઉપલક્ષમાં જે આજે વિજય દિવસના 25 વર્ષ થઈ ગયા એના ઉપલક્ષમાં માજી સૈનિક સંગઠન તથા બાયડ તાલુકા ભાજપ સંગઠન તરફથી આ રેલીનું આયોજન કરેલું છે। અને મારા ઘરેથી આ મશાલ રેલીનું જેને દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી એવા વીર સૈનિકોના શહીદોને યાદ કરવા માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સાચા દિલથી અમે એકત્રિત થયા છીએ। એ બદલ અમે સંગઠન તરફથી સૈનિકોને અમારી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। દર વર્ષે સિંહ દિવસની ઉજવણી 10મી ઓગસ્ટના કરવામાં આવે છે। ગુજરાતમાં એશિયાટિક લાયન્સની હાજરી ગુજરાત માટે ગૌરવરૂપ છે। ગુજરાતમાં છેલ્લી ગણતરી મુજબ 2020માં 674 જેટલા સિંહો નોંધાયેલા છે। હવે આ પ્રાણીને બચાવવા અને જાગૃતિ લાવવા 10 ઓગસ્ટ અને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ગુજરાત તેમજ ભરની એ શાળાઓ કે જ્યાં સિંહ રહે છે તેવા જિલ્લાની શાળામાં તેની ઉજવણી કરવામાં આવે છે। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।